લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરના ટાંગલિયા કળાના કારીગરને પ્રજ્ઞશ્રી એવોર્ડની જાહેરાત. સુરેન્દ્રનગરના રહેવાસી ટાંગલિયા કળાના કારીગર લવજીભાઈ પરમારને પ્રજ્ઞશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અંદાજે 700 વર્ષ જૂનું ટાંગલિયા કળા લુપ્ત થઈ રહી હતી, જેને જીવંત રાખવા 40 વર્ષથી સંઘર્ષ કરી રહેલા લવજીભાઈ પરમારને સરકાર દ્વારા પ્રજ્ઞશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પ્રજ્ઞશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે સોનાનો સૂરજ ઉગ્યો હોય તેમ સતત બીજા વર્ષે સુરેન્દ્રનગરના રહીશોને પ્રજ્ઞશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષે હાસ્ય કલાકાર અને સમાજ સેવક ડોક્ટર જગદીશ ત્રિવેદીને પ્રજ્ઞશ્રી એવોર્ડ મળ્યો હતો. ત્યારે આ વર્ષે સુરેન્દ્રનગરના વઢવાણના ડાંગસિયા વસાહતમાં રહેતા અને ટાંગલિયા કળાના કારીગર એવા લવજીભાઈ નાગજીભાઈ પરમારને પ્રજ્ઞશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ટાંગલિયા કળા અંદાજે 700 વર્ષ જૂની કળા છે અને આ કળા લુપ્ત થવાની અણી પર હતી. ત્યારે લવજીભાઈ દ્વારા છેલ્લા 40 વર્ષથી આ ટાંગલિયા કળાને જીવંત રાખવા અથાગ સંઘર્ષ કરવામાં આવ્યો હતો. ટાંગલિયા કળા એ એક પ્રકારની વણાટકામની કળા છે, પરંતુ આ કળામાં ખૂબ ઓછા લોકો જાણે છે. ત્યારે આ કળાને જીવંત રાખવા લવજીભાઈ તેમજ તેમના સમગ્ર પરિવારજનો દ્વારા સંઘર્ષ કરવામાં આવ્યો છે, જેમાં હાલ તેમના પત્ની, પરિવારના 3 પુત્ર, પુત્રવધુ સહિતના લોકો જોડાયેલા છે અને સાડી, દુપટ્ટા સહિતની અલગ અલગ વસ્તુઓ બનાવે છે, તેમજ અન્ય 150 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. લવજીભાઈ એક સાવ સામાન્ય પરિવારમાંથી આવે છે, ત્યારે તેમને પ્રજ્ઞશ્રી એવોર્ડ મળતા પરિવારજનોમાં અને ટાંગલિયા કામ કરતા કારીગરોમાં આનંદની લાગણી ફેલાઈ છે. ટાંગલિયા કળાને જીવંત રાખવા લવજીભાઈએ કરેલા 40 વર્ષના સંઘર્ષની સરકારે નોંધ લઈ પ્રજ્ઞશ્રી એવોર્ડ આપતા લુપ્ત થતી આ કળાને ચોક્કસ જીવનદાન મળશે અને ટાંગલિયા કળાના કારીગરોને પ્રોત્સાહન મળશે તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પરમાર મુકેશ છે અને હું આ ટાંગલિયા કલા સાથે સંકળાયેલો છું અને જે ભારત સરકારે જે મારા પપ્પાને પદ્મશ્રી એના જાહેર કર્યો છે તે માટે હું ભારત સરકારનો આભારી છું. અને આ અમારી કલા 700 વર્ષ જૂની કલા છે. એક સમયે જ્યાં અમારી કલા એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવવાનો પ્રયત્ન કર્યો છે. તે બદલ ભારત સરકાર અમને આ પદ્મશ્રી એનાયત કરે છે અને આનાથી અમારા જેવા જે કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે. અને પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે ટાંગલિયા કળામાં તમારા, તો આનાથી કેવું પ્રોત્સાહન મળશે આ કળાને અને કારીગરો? આનાથી ને બધાને કે જે નવી અત્યારે જે બજારમાં માંગ ચાલી રહી છે ટાંગલિયા કલાને લઈને, એનાથી ને તે પ્રોત્સાહિત થશે અને એવોર્ડથી ને પણ તે પ્રોત્સાહિત થશે કે આ કામ કરવાથી ને આપણને આવી રીતે એવોર્ડ પણ મળે છે. મારું નામ પરમાર લવજીભાઈ નાગજીભાઈ છે. હું વઢવાણ ડાંગસિયા વસાહતમાં રહું છું અને વણાટ કામ કરું છું. અમારું વણાટ કામ ટાંગલિયા વણાટ કામ છે, જે ભરવાડને લગતી કલા છે. આ વણાટકામ, ટાંગલિયા વણાટકામ ભરવાડની સાથે સંકળાયેલો કલા છે આ. અને એ કલા પહેલાં રફ આઇટમમાં બનતી હતી. અમે એને કોટનમાં બનાવી અને સારા એવા કોટન, ઊન અને સિલ્કની અંદર પણ બનાવી. 1990ની અંદર મેં મેરિનો ઊન બનાવી. મેરિનો ઊનની અંદર ટાંગલિયા વણાટકામ કર્યું, જે શાલ બનાવી હતી. એનો મને નેશનલ એવોર્ડ 1990માં મળ્યો. પછી ત્યારબાદ 2019ની અંદર કોટન નેચરલ કલરની અંદર સાડી બનાવી. જે સાડીની અંદર મને સંત કબીર એવોર્ડથી મને નવાજવામાં આવ્યો. આજે પણ મને આ મારી કલા 40 વર્ષથી હું જાળી રહ્યો છું અને એ 150 જણા મારી પાસે કારીગરોને મેં તૈયાર કર્યા છે. નવા નવા ડિઝાઇન, નવી નવી આઈટમ જેવી કે કુર્તી, શાલ, સાડી, દુપટ્ટા વગેરે પ્રોડક્ટ બનાવી અને ગુર્જરી દ્વારા વેચાણ કર્યું છે. WSC દ્વારા અમને નવી ટેકનિક જાણકારી મળી છે. એની દ્વારા પદ્મશ્રી એવોર્ડ મેળવ્યો છે અને પછી પદ્મશ્રી એવોર્ડ મળવાથી મને ખૂબ જ આનંદ છે. અમારા કુટુંબો, મારા સમાજના માણસો ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છીએ અમે. અને આ કલાને વધુ પ્રોત્સાહન મળે એવી હું પ્રયાસ કરીશ અને સરકારશ્રી તરફથી જે મને નવાજવામાં આવ્યો છે, જે મને પદ્મશ્રી આપવામાં આવ્યો છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.